નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ફિક્સ ઇન્કમ માટે હાલ શું છે મુશ્કેલી, ફિક્સ ઇન્કમ માટેના રોકાણ કઈ રીતે કરશો અને લઈશું દર્શકોના સવાલ પર. ત્યારે હાલમાં વ્યાજદર વધી રહ્યા છે ત્યારે ફિક્સ ઇન્કમ માટેના રોકાણકારને શું સમસ્યા આવી રહી છે અને ફિક્સ ઇન્કમ માટેના રોકાણ કઈ રીતે કરવા તે અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે SRE લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને જે અત્યારના જે સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ, માર્કેટ્સ આર વોલેટાઇલ અને કઈ રીતે રોકાણ કરવું ખબર નથી પડતું. જે આપણા જે એરિથમેટિક હતું એ પણ થોડું ઘણા બધાનું બગડી ગયું છે કે આપણે જે પીરિયડ પેન્ડેમિક દરમિયાન માર્કેટનો જોયો હતો અને હવે જે જોઈ રહ્યા છે ઇટ્સ ક્વાઇટ ડિફરન્ટ. પણ આમાં જે એક ક્લાસ છે એ એકદમ સફર કરી રહ્યો છે ને એ છે કે ફિક્સ ઇન્કમ ઇન્વેસ્ટિંગમાં જે રોકાણકારને રોકાણ કરવું હોય એ લોકોને મુશ્કેલી પડી રહી છે. કારણ કે એવા ઘણા બધા લોકો હોય છે કે જેમની ફિક્સ ઇન્કમની રિક્વાયરમેન્ટ હોતી હોય છે, રિટાયર્ડ હોય કે સિનિયર સિટીઝન્સ હોય, એ લોકોને એક કોર્પસની જરૂર પડતી હોય છે એમનું ખર્ચા ચલાવવા માટે. પણ ત્યાં આપણે એક ડેન્ટ જોઈ રહ્યા છો. તો અત્યારે શું મેઇન પ્રોબ્લેમ થઈ રહ્યો છે, કારણ ટ્રબલ ક્યાં લાય થઈ રહી છે ફિક્સ ઇન્કમ ગ્રુપના ઇન્વેસ્ટિંગ માટે? ફિક્સ્ડ ઇન્કમમાં સૌથી મોટો પ્રોબ્લેમ હમણાં છે કે આપણે બધા એક્સપેક્ટ કરીએ છીએ કે રેટ્સ ઉપર જશે, અને અગર રેટ્સ ઉપર જવા લાગે છે તો તમારે થોડું ધ્યાન રાખવું પડે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં. કારણ કે માની લો આજે એફડી 6% આપે છે અને તમે કારણ કે 6 મહિના પહેલા સેમ એફડી 5.5% જોઈ લી ને આજે તમને 6%માં સેમ એફડી મળે છે, એટલે પોસિબલ છે કે તમે આજે 6%માં લોકિંગ કરી નાખો લાંબા સમય માટે. હવે આ એક બહુ ડિફિકલ્ટ પીરિયડ છે જેમાં તમારે આ વસ્તુ નથી કરવાની. કારણ કે આજે જ્યારે રેટ્સ ઉપર જાય છે, તમે આજે અગર 6% ઉપર લોકિંગ કરી લેશો લાંબા સમય માટે, તો જ્યારે માર્કેટમાં રેટ ઉપર જશે ત્યારે તમને ઓછો આજનો રેટ મળશે. તો સૌથી પહેલી એક પ્રોબ્લેમ છે કે ઇન્વેસ્ટર્સને મારા હિસાબે ખબર નથી પડતી કે આજે અગર ઇન્વેસ્ટ કરીએ તો એ કેટલા સમય માટે કરીએ. કારણ કે આજે ઇન્વેસ્ટ કરેલું અગર કાલે રિટર્ન વધવાનું છે એફડીનું, તો આજે હું શું કામ કરું, આજે કરું, કાલે કરું, ક્યારે કરું, એક બહુ મોટો કન્ફ્યુઝન છે આજે ઇન્વેસ્ટર્સમાં, મને એમ લાગે છે. તો આ તો છે એક ફિક્સ્ડ ડિપોઝિટ જેવા ઇન્વેસ્ટમેન્ટ માટે. પણ અગર તમે કેપિટલ માર્કેટ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એમાં પણ સેમ પ્રોબ્લેમ છે પૃથ્વીમાં છે. કારણ કે જ્યારે પણ રેટ્સ ઉપર જાય છે તો જે પણ ફિક્સ ડિપોઝિટ જેવા પ્રોડક્ટ્સ છે, બોન્ડ્સ ને બીજા બધા ફિક્સ્ડ ઇન્કમ વાળા પ્રોડક્ટ્સ જે માર્કેટમાં ટ્રેડ થાય છે, એ સેમ માર્કેટમાં ટ્રેડ થવા વાળા પ્રોડક્ટ્સને પણ સેમ પ્રોબ્લેમ થાય છે જે ફિક્સ ડિપોઝિટ વાળાને થાય છે. કે આજે તમે કેપિટલ માર્કેટ્સના ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝમાં પૈસા નાખી દેશો તો એ તો આજના પ્રિવેલિંગ ઇન્ટરેસ્ટ રેટ પર તમારા પૈસા ઇન્વેસ્ટ થઈ જશે. હવે કાલે ઉઠીને અગર રેટ્સ વધે છે તો તમે તો પોતાને ઓછા આજના ફિક્સ રિટર્ન ઇન્વેસ્ટમેન્ટમાં લોક કરી નાખ્યું છે. તો કેપિટલ માર્કેટ્સમાં જે બોન્ડ્સ ને બધું ટ્રેડ થાય છે એની ઉપર પણ નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે જ્યારે રેટ્સ વધે છે. કારણ કે જેવી રીતે રેટ્સ વધશે અને તમે અગર આજના ઓછા ફિક્સ ડિપોઝિટના રેટ પર લોકડ ઇન છો તો એ માર્કેટ વેલ્યુ એ ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીની માર્કેટમાં પડી જાય છે. એટલે આઈ થિંક તમે કાં તો એફડી જેવું પ્રોડક્ટ કરો છો કે ફિક્સ્ડ ઇન્કમ કેપિટલ માર્કેટ્સમાં પૈસા નાખીને કરો, બેવમાં રેટ વધે છે તો એના બે જ પ્રોબ્લેમ છે. પહેલું કે અગર રેટ વધવાનો છે તો ક્યાં સુધી વધશે, તો એના હિસાબે મને ખબર પડે કે હું આજે 6 મહિના માટે ઇન્વેસ્ટ કરું, વર્ષ માટે કરું, 18 મહિના માટે કરું કે આગળ કરું. અને આજે હું અગર કરી પણ લઉં છું અને માર્કેટમાં અગર રેટ વધવાનો છે તો એનો એક નેગેટિવ ઇમ્પેક્ટ ટેમ્પરરીલી આવશે, કારણ કે મેં તો આજના ઓછા રેટ પર ઇન્વેસ્ટ કર્યું છે. સાચી વાત કહી છે ને. એટલે જ આપણે એક કન્ફ્યુઝન જોઈ રહ્યા છે કે ઇન્વેસ્ટર સમજી નથી શકતો કે કઈ રીતે રોકાણ કરવું. અને જે તમે જે પોઈન્ટ્સ કીધા એ તો આપણને બી ખબર નથી કે કેટલા વખત રેટ વધશે, કે શું આપણે કરેક્ટ ટાઈમ પર આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. કારણ કે આપણે ટાઈમ તો કરી જ નથી શકતા માર્કેટમાં કે કશામાં પણ. એટલે તમારે તો ઇન્વેસ્ટ કરતા રહેવું જ જોઈએ ને. એમાં કોઈ દિવસ પ્લસ માઇનસ થઈ જતું હોય છે. પણ સપોઝ જે ટેમ્પરરી આપણે કેશ જો અત્યારે પાર્ક કરવા હોય, કારણ કે આવી સિચ્યુએશનમાં આપણે ઓલવેઝ કહેતા હોય છે કે ભાઈ લિક્વિડ ફંડમાં નાખો જેથી તમે
ફરીથી ક્વિકલી તમે SWPથી કે ગમે તે રીતે તમે એક રોકાણ કરી શકો, જેથી એક એવરેજ આઉટનો આપણે એક એડવાન્ટેજ લઈ શકીએ. તો ટેમ્પરરી જો મની પાર્ક કરવા હોય તો કઈ રીતે કરી શકાય? કારણ કે બીજી બાજુ એક આપણને ઇન્ફ્લેશનની ચિંતા છે ને, એને આપણે કેચઅપ કરવાનું છે, એટલે એકદમ લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં બી આપણે નથી કરવા માંગતા કે આપણા હાથમાં પછી મનીની કન્સ્ટ્રેન આવી જાય. તો કઈ રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ ટેમ્પરરી બેઝિસ પર? જો મને એમ લાગે છે કે એ આન્સરનો ક્વેશ્ચન બે પાર્ટ્સમાં છે. સૌથી પહેલા તો તમારે ડિસાઇડ કરવું પડશે કે તમને લિક્વિડિટીની કેટલી જરૂરત છે. એનો મતલબ કે તમે શું આ પૈસા ટેમ્પરરી ફિક્સ્ડ ઇન્કમમાં એટલે રાખો છો કે ક્યારે કાલે ઉઠીને તમને ઇક્વિટીમાં ઓપોર્ચ્યુનિટી મળશે તો ત્યાંથી નીકાળીને તમે ઇક્વિટી ખરીદી લેશો. આ એક થોટ પ્રોસેસ હોઈ શકે છે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટરમાં. અને બીજો થોટ પ્રોસેસ મારા હિસાબે એ હોઈ શકે છે કે એ લોકો ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર જ છે અને એ લોકોને પૈસા ફિક્સ્ડ રિટર્ન માટે જ રોકવા છે. તો જો આ બે ઇન્વેસ્ટર્સનું થોટ પ્રોસેસ અને ઇન્વેસ્ટિંગ સ્ટાઇલ મારા હિસાબે બહુ અલગ અલગ હોવી જોઈએ ને હશે. તો હવે પહેલા વાત કરીએ કે પેલો એવો ઇન્વેસ્ટર છે જેને આજે ટેમ્પરરીલી પૈસા નાખવા છે ફિક્સ્ડ ઇન્કમમાં, કારણ કે એને આજે ઇક્વિટીમાં કદાચ ખબર નથી પડતી શું લેવું જોઈએ અને નથી ખબર કે માર્કેટ ડિરેક્શન ક્યાં જશે, ને ટેમ્પરરીલી ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટ કરવું છે. તો મારા હિસાબે આવો કોઈ પણ ઇન્વેસ્ટર છે જેને ટેમ્પરરીલી ફિક્સ્ડ ઇન્કમમાં ઇન્વેસ્ટ કરવું છે પણ એને લિક્વિડિટી જોઈએ છે, તો એને મ્યુચ્યુઅલ ફંડ્સના ડેટ ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ. મારા હિસાબે 3-4 પર્ટિક્યુલર કેટેગરીમાં તમે રાખી શકો છો. લિક્વિડ ફંડ્સમાં રાખી શકો છો, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ્સમાં રાખી શકો છો, લો ડ્યુરેશન ફંડ્સમાં રાખી શકો છો અને મની માર્કેટ ફંડ્સમાં રાખી શકો છો. મારા હિસાબે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ વધે છે તો આ જે 3-4 કેટેગરી મેં તમને કીધી એ બેસ્ટ અલાઇન્ડ છે, કારણ કે આ બધી કેટેગરી CP CD જેવા ફિક્સ્ડ ઇન્કમ પ્રોડક્ટ્સમાં પૈસા નાખે છે. વધારે કોમ્પ્લિકેટેડ નથી, પણ એને એમ સમજો કે 1 મહિનાથી લઈને 3 મહિનાની ફિક્સ ડિપોઝિટ્સ છે. તો જ્યારે તમે એમાં પૈસા નાખશો તો દર 1 મહિને, 2 મહિને, 3 મહિને જ્યારે રિન્યુ માટે આવશે આ બધી CP CDs, ત્યારે તમને વધેલો ઇન્ટરેસ્ટ રેટ મળશે. એટલે ચડતા ઇન્ટરેસ્ટ રેટ વાળા બજારમાં મારા હિસાબે આ જ ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પૈસા લગાડવા જોઈએ, કારણ કે આમાં લિક્વિડિટી પણ છે. તમને જ્યારે પૈસા જોતા હશે 2 દિવસમાં, 3 દિવસમાં પૈસા મળી જશે મ્યુચ્યુઅલ ફંડ્સ. પણ માની લો તમે એક એવા ઇન્વેસ્ટર છો જેને આ પૈસા ટેમ્પરરીલી પાર્ક કરવા છે પણ એને ફિક્સ રિટર્ન જ જોઈએ છે. તો મારા હિસાબે હમણાં તમે લેટલી જોયું હશે યસ બેંકે એક બહુ ઇનોવેટિવ પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, ફ્લોટિંગ રેટ FD. આઈ થિંક જે પણ મારા હિસાબે ફિક્સ રિટર્ન માટે નિવેશ કરવા ઈચ્છે છે અને એને ફિક્સ રિટર્ન જોઈએ છે, ભલે લિક્વિડિટી નહીં મળે ચાલશે પણ રિટર્ન ફિક્સ આવવું જોઈએ, એની માટે યસ બેંકનું ફ્લોટિંગ રેટ FD વાળું પ્રોડક્ટ બહુ સારું છે મારા હિસાબે. તો તમે જોશો તો એ પ્રોડક્ટ કેવી રીતે છે, એ તમને રેપો રેટ જે પણ છે પ્લસ 1.1% રિટર્ન આપે છે અગર તમે 18 મહિના જેવું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અને રેપો રેટ પ્લસ 1.5% જેવું રિટર્ન આપે છે કે 1.6% જેવું રિટર્ન આપે છે અગર તમે એને 36 મંથ્સ કે 3 વર્ષ માટેનો ઇન્વેસ્ટ કરો છો. તો મને એમ લાગે છે કે આજે અગર તમે 18 મહિના માટેનું ઇન્વેસ્ટમેન્ટ કરો આ પ્રોડક્ટમાં તો બેસ્ટ પોઝિશન છે, કારણ કે રેપો રેટ 4.9% છે, તમને પ્લસ 1.1 એટલે 6% જેવું રિટર્ન આ પ્રોડક્ટ આપી દેશે 18 મહિનામાં, અને આ દર મહિને રીબેલેન્સ થશે. એટલે જ્યારે પણ રેપો રેટ વધશે માર્કેટમાં, રાઈટ, તો એ જે વધેલો રેપો રેટ છે એની ઉપર 1.1 જે આવશે એ તમારું નવું ઇન્ટરેસ્ટ રેટ થઈ જશે. તો મારા હિસાબે અગર તમે ફિક્સ રિટર્ન ગોતો છો તો 18 મહિનાની આ યસ બેંક વાળી FD બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે. તો એક તો લિક્વિડિટી પોઈન્ટ ઓફ વ્યૂ, જો તમારે લિક્વિડિટી રાખવી હોય તો એના એવેન્યુઝ કયા, અને જો ફિક્સ્ડ રિટર્ન્સ જોઈતા હોય એના માટે પણ એવેન્યુ કયું છે. પણ કેતન, ખાલી યસ બેંકમાં પાસે જ આ પ્રોડક્ટ છે કે બીજી કોઈ બેંક્સ માટે પાસે પણ આવા પ્રોડક્ટ્સ છે? હમણાં ખાલી યસ બેંકે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે અને બહુ ઇનોવેટિવ પ્રોડક્ટ છે, કારણ કે આજ સુધી આપણી બેન્કિંગ ઇન્ડસ્ટ્રી આવું કોઈ પ્રોડક્ટ પહેલા જોયું નથી. કારણ કે તમે જોશો અત્યાર સુધી ફ્લોટિંગ રેટ એપ્લિકેબલ ખાલી તમારા લોનમાં હોય છે કે ઇન્ટરેસ્ટ રેટ વધ્યો તો તમારી EMI કાં તો ટેન્યોર વધી જશે. આ પહેલી વાર એવું થયું છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટ પર તમને ફ્લોટિંગ રેટ મળે છે. હમણાં સુધી તો ખાલી યસ બેંકે આપ્યું છે, પણ હું હોપ કરું છું કે ઘણી બધી એટલીસ્ટ નાની બેંક્સ
જેને અત્યારના ડિપોઝિટ્સ અટ્રેક્ટ કરવું છે એ ડેફિનેટલી આ ડિરેક્શનમાં આગળ વધશે. એક સારું બિઝનેસ આઈડિયા પણ બની શકે છે ઘણી બધી બેંક્સ માટે. તો રેપો રેટથી તમને એક વધારે રિટર્ન્સ મળી શકે છે ને એવરી ટાઈમ જ્યારે રેપો રેટ વધે છે તો એ ઇન્ક્લુડ કરી દે છે ને એના ઉપર તમને 1% પ્લસ તમને રિટર્ન્સ મળી શકે છે. પણ બીજો એક ક્લાસ છે કીર્તન કે જેમને અત્યારે જ જે ફોલિંગ માર્કેટ હોય કે જે એનો એડવાન્ટેજ લેવું છે અને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી દેવા છે, એના માટે તમે શું એવન્યુઝ આપશો? કારણ કે જો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોતા હોય તો મે બી ત્યારે વિલ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે એમને લિક્વિડિટીની એટલી જરૂરિયાત નથી અને દે કેન સ્ટે ઇન્વેસ્ટેડ ફોર 3 years. આવા પ્રકારના ઇન્વેસ્ટર માટે શું એવન્યુઝ છે અત્યારે? મને એમ લાગે છે અગર તમે 3 વર્ષની ફિક્સ્ડ ઇન્કમ માં રોકાણ કરી શકો છો ને થોટ પ્રોસેસથી આવો છો તો હું તમને 2 કે 3 ઓપ્શન્સ આપીશ જે મારા હિસાબે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. માની લો કે તમે થોડું રિસ્ક લઈ શકો છો ફિક્સ્ડ ઇન્કમમાં પણ. આ બહુ એક મોટો મિસકન્સેપ્શન છે. લોકોને એમ લાગે છે કે ફિક્સ્ડ ઇન્કમમાં કોઈ રિસ્ક ન થતું. ઘણા બધા રિસ્ક હોય છે. તો માની લો તમે થોડું રિસ્ક લઈ શકો છો ફિક્સ્ડ ઇન્કમમાં આજથી 3 વર્ષના ટાઈમ ફ્રેમમાં. તો મને એમ લાગે છે કે 3 વર્ષમાં અગર તમારી પાસે ટાઈમ ફ્રેમ છે તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં અડધા પૈસા મીડિયમ ડ્યુરેશન ફંડમાં નાખી દો અને અડધા પૈસા લોંગ ટર્મ ફંડ્સમાં નાખી દો કે લોંગ ડ્યુરેશન ફંડ્સમાં નાખી દો. આ એવા લોકો માટે છે કે જે 3 વર્ષ સુધી પૈસા રોકી શકશે ને રોજ કદાચ થોડું ઉપર નીચે થાય તો એનાથી બહુ ડરી નહીં જાય, રાઈટ? તો આ જે રેગ્યુલર ઇન્વેસ્ટર્સ છે પણ જેને થોડું રિટર્ન વધારે જોઈએ છે અને થોડું રિસ્ક લેવા રેડી છે ફિક્સ્ડ ઇન્કમમાં, આ એ લોકો માટે સ્ટ્રેટેજી છે. મારા હિસાબે બધા જે બીજા બધા ઇન્વેસ્ટર્સ છે જે મોડરેટ રિસ્ક લઈને રોકાણ કરવાની કોશિશ કરે છે એ લોકોએ સમથિંગ કોલ્ડ એઝ બારબેલ સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ. બારબેલ સ્ટ્રેટેજી શું છે? બારબેલ સ્ટ્રેટેજીનો મતલબ છે કે તમે 50% તમારા પૈસા એકદમ ઓછા ડ્યુરેશનમાં રાખી દો. એટલે કાં તો લિક્વિડ ફંડ, કાં તો મની માર્કેટ ફંડ, જે 3-4 કેટેગરીના નામ મેં આની પહેલાના ક્વેશ્ચનમાં લીધા. તમે ઈ કેટેગરીમાં 50% પૈસા રાખો અને તમારા 50% પૈસા લોંગ ડ્યુરેશન ફંડ્સમાં રાખી દો. અગર તમે આ કોમ્બિનેશન કરશો તો મારા હિસાબે આજથી 3 વર્ષ પછી સૌથી ઓછી વોલેટિલિટી સાથે આ પોર્ટફોલિયો માર્કેટમાં જે ફિક્સ્ડ ઇન્કમે રિટર્ન આપ્યું છે એના કરતાં ડેફિનેટલી થોડું વધારે આપી શકશે. ઓકે, તો એવન્યુઝ છે અત્યારે પણ તમે જો ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારતા હો તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. પણ બીજો કીર્તન જે વધારે માર સહન કરે છે અને વધારે પ્રેશરમાં જે ક્લાસ જાય છે એ રિટાયર્ડ પીપલનો છે. કારણ કે બહુ જોખમ પણ નથી લઈ શકતા અને એમને રિટર્ન્સ પણ જોઈતા હોય છે. જેથી કારણ કે હવે એમના સેવિંગ્સમાંથી જ એમને ઘર ચલાવવાનું હોય છે, એમના ઇન્વેસ્ટમેન્ટ્સમાંથી જ ઘર ચલાવવાનું હોય છે અને એમાં જ થોડું ઉપર નીચે થઈ જતું હોય છે તો ઘણું બધું એમનું બજેટ બગડી જતું હોય છે. આ ક્લાસ માટે સિનિયર સિટીઝન હોય કે જે લોકોને બીજો કોઈ ઇન્કમનું એવન્યુઝ ના હોય કે રિટાયર્ડ પીપલ હોય, એ લોકોએ કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી સાથે આગળ વધવું રહેશે? પ્રીતિભાઈ, મારા હિસાબે સૌથી પહેલા તો આ ક્લાસના લોકોએ ડેફિનેટલી બહુ એક્સપેરિમેન્ટ ના કરવું જોઈએ પોતાના ઇન્વેસ્ટમેન્ટ સાથે. અનલેસ અગર એમને ઇન્વેસ્ટમેન્ટ સમજે છે અને બહુ વર્ષોથી કરે છે તો વાત અલગ છે. તો મને એમ લાગે સૌથી પહેલી 2 વસ્તુ જે રિટાયર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સે કરવી જ જોઈએ મારા હિસાબે એ કે 15 લાખ રૂપિયા સૌથી પહેલા તમે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકી લો અને બીજા 15 લાખ રૂપિયા તમે એલઆઈસીની એક પીએમવીવીવાય પ્રધાનમંત્રી વંદના વ્યાવ્યા યોજના કરીને એક સ્કીમ છે એમાં 15 લાખ રોકી લો. આજે તમે 30 લાખ રૂપિયા રોકી લેશો, મારા હિસાબે એમાં રિસ્ક ઓલમોસ્ટ ઝીરો છે. ફિક્સ્ડ ઇન્કમમાં મારા હિસાબે ટોપ ટિયરનું રિટર્ન આ 2 પ્રોડક્ટ્સ હમણાં પ્રોવાઈડ કરે છે. હા, લિક્વિડિટીનો થોડું પ્રોબ્લેમ છે કે તમને જ્યારે પૈસા જોતા હશે ત્યારે નહીં મળે. આ સ્કીમ્સ 5 વર્ષથી 7 વર્ષની સ્કીમ્સ છે. પણ મારા હિસાબે અગર તમારું થોટ પ્રોસેસ ને ફોકસ છે કે તમને રેગ્યુલર ઇન્કમ મળે તો એની માટે આ 2 બેસ્ટ પ્રોડક્ટ છે. હવે માની લો કે આ 30 લાખ રોક્યા પછી પણ તમારી પાસે વધારે પૈસા રોકવા માટે છે તો તમારે આરબીઆઈની ફ્લોટિંગ રેટ બોન્ડ્સ જોવા જોઈએ અને જે આપણે યસ બેંકનું પ્રોડક્ટ ડિસ્કસ કર્યું ફ્લોટિંગ રેટ ઈ વાળું જોવું જોઈએ. મારા હિસાબે આ 2 પ્રોડક્ટ્સ તમને બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને બચેલા પૈસા આમાં નાખવા જોઈએ. યસ બેંક વાળા ફ્લોટિંગમાં તમારે ધ્યાન રાખવાની જરૂરત છે કે તમે
એમાં 18 મહિનાથી વધારે પૈસા લોક ઇન ના કરો. મારા હિસાબે એ તમારી માટે બેસ્ટ સિચ્યુએશન છે, જે તમારી લિક્વિડિટી પણ મેનેજ કરી લેશે ને ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક પર નો પણ બહુ ભાર નહીં આવે. એબ્સોલ્યુટલી. તો પ્રધાનમંત્રી વય વંદના યોજના એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે સિનિયર સિટીઝન માટે. અને હસબન્ડ અને વાઈફ બંને 15 લાખ એમાં ઇન્વેસ્ટ કરી શકે છે અને એક ફિક્સ ઇન્કમ તમે મેળવી શકો છો. અને એ સિવાય ઓફકોર્સ સિનિયર સિટીઝન સ્કીમ્સ છે, અને એ ઉપરાંત જે યસ બેંકની યોજના કઈ એ પણ છે, પણ એમાં છે કે 18 મહિનાનું જ તમારે લોકઇન રાખવાની તમારે જરૂરિયાત પડશે. પણ કીર્તન, બીજો ઓવર એન્ડ અબવ, હવે આ તો આ બધા આપણે ક્લાસીસની વાત કરી, પણ ઓવર એન્ડ અબવ જો ફિક્સ ઇન્કમ માટે તમારે પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો હોય તો કયા એવન્યુઝ થકી તમે બિલ્ડઅપ કરી શકો છો? જો મને એમ લાગે છે કે જ્યારે પણ તમે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટ કરવાની કોશિશ કરો, તો અનલાઇક ઇક્વિટી, રાઈટ, ફિક્સ્ડ ઇન્કમમાં માણસો ડાયવર્સિફિકેશનનું વિચારતા જ નથી. એટલે તમારી પાસે 10 લાખ રૂપિયા હોય તો એક એફડીમાં કે એક એનસીડીમાં 10 લાખ રૂપિયા કે બેમાં 5-5 લાખ રૂપિયા ટિપિકલી લોકો નાખી દે છે. ફિક્સ્ડ ઇન્કમમાં લોકો ઇક્વિટી જેવી રીતે ડાયવર્સિફિકેશનનું વિચારતા જ નથી. તો મારા હિસાબે ફિક્સ્ડ ઇન્કમમાં પણ જ્યારે તમે ઇન્વેસ્ટ કરો, એમાં પણ રિસ્ક હોય છે. એટલે ક્યારે પણ 3 બકેટ્સ બનાવો પોર્ટફોલિયોની. એક બકેટ છે જેને કહેવાય છે લિક્વિડિટી પોર્ટફોલિયો, એમાંથી તમને જ્યારે પણ પૈસા જોતા હોય ત્યારે મળી જાય. બીજું છે કોર પોર્ટફોલિયો. કોર પોર્ટફોલિયોનો મતલબ છે કે જે તમારું રિસ્ક પ્રોફાઇલ છે, અગ્રેસિવ, કોન્ઝર્વેટિવ કે મોડરેટ, એના હિસાબે ત્યાં ઇન્વેસ્ટ કરો. અને ત્રીજું બકેટ છે જેને કહેવાય છે ટેક્ટિકલ પોર્ટફોલિયો. એ પોર્ટફોલિયો છે જેમાં તમે થોડું રિસ્ક લેશો, રાઈટ. તમને એક એક્ઝામ્પલ આપું. માની લો તમે એક મોડરેટ ઇન્વેસ્ટર છો, રાઈટ. મોડરેટ ઇન્વેસ્ટર છો તો તમે 3 બકેટમાં કેવી રીતે કરશો? તો સૌથી પહેલા તો તમે તમારા 10% પૈસા લિક્વિડિટી પોર્ટફોલિયોમાં રાખશો. એટલે 100 રૂપિયા છે તો એના 10 રૂપિયા તમે લિક્વિડિટી પોર્ટફોલિયોમાં રાખશો. લિક્વિડિટી પોર્ટફોલિયોમાં તમે માની લો એ 10 રૂપિયા લિક્વિડ ફંડ્સમાં, મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દીધા. હવે સેકન્ડ પોર્ટફોલિયો છે જે આપણે કહીએ છીએ કોર પોર્ટફોલિયો. 70% રૂપિયા, 100ના 70%, 70 રૂપિયા તમે કોર પોર્ટફોલિયોમાં રાખશો. હવે કારણ કે તમે મોડરેટ ઇન્વેસ્ટર છો, તમે થોડું રિસ્ક લઈ શકો છો. તો તમારો આ 70%નો પોર્ટફોલિયો કેવી રીતે બનશે? તો તમે શોર્ટ ટર્મ બોન્ડ ફંડ્સમાં પૈસા નાખશો, કોર્પોરેટ બોન્ડ ફંડ્સમાં પૈસા નાખશો, બેન્કિંગ એન્ડ પીએસયુ ફંડ્સમાં પૈસા નાખશો, એનસીડીઝમાં પૈસા નાખશો. આ 3-4 વસ્તુ, 70% તમારો પોર્ટફોલિયો 3-4 વસ્તુનો હોવો જોઈએ. અને બચેલા 20%, જેમાં થોડું રિસ્ક લેશો તમે, તમારા રિસ્ક પ્રોફાઇલ કરતા થોડું વધારે, જે તમારો ટેક્ટિકલ પોર્ટફોલિયો છે, મારા હિસાબે 20% પૈસા તમારા મીડિયમ ડ્યુરેશન ફંડ્સમાં જઈ શકે છે. તો તમે આવી રીતે 3 બકેટ, અલગ અલગ બકેટમાં પોર્ટફોલિયો બનાવો, જેનાથી ડાયવર્સિફિકેશન થશે, લિક્વિડિટી મળશે, અને તમે બધા રૂપિયા એક પર્ટિક્યુલર પ્રોડક્ટમાં નાખવા કરતા અહીંયા અગર નાખશો તો લિક્વિડિટી ડાયવર્સિફિકેશનની સાથે મને એમ લાગે છે રિસ્ક રિટર્ન બેસિસ પર તમે રિટર્ન પણ થોડું વધારે કમાઈ શકશો. ઓકે. તો જે ડાયવર્સિફિકેશનની અમે વાત કરતા હોય છે, એલોકેશનની વાત કરતા હોય છે, અહીંયા કામ કરશે. અને જો ઓલવેઝ અમે કહેતા હોય છે જો એક વસ્તુ કામ ન કરે તો બીજી કરશે. એટલે તમારે ડિવાઈડ અને ઇન્વેસ્ટ કરવાનું એક સ્ટ્રેટેજીથી આગળ વધવું પડશે ડેટ અને ઇક્વિટી વચ્ચે. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું અને દર્શકોના સવાલોના જવાબો લઈશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે ને હવે લઈશું આપણે દર્શકોના સવાલોના જવાબ. અને જે પહેલો સવાલ કીર્તન આવી રહ્યો છે રોહિત કુમારનો. એ કહી રહ્યા છે કે હું 31 વર્ષના ડૉક્ટર છું અને હાઈ રિસ્ક એપેટાઇટ રાખું છું. મારે 15 વર્ષમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે ને હું મહિને 30,000નું રોકાણ કરી શકું છું. તો શું હું 10,000 રૂપિયા જુદા જુદા ફંડમાં રોકું કે 30,000નું એક જ ફંડમાં રોકાણ કરું? જી કીર્તન, શું સલાહ આપશો તમે? તો સૌથી પહેલા તો અગર 30,000 રૂપિયા દર મહિને રોકીએ છીએ તો 15 વર્ષમાં 1 નહીં 1.5 કરોડ રૂપિયા મારા હિસાબે જમા થઈ જવા જોઈએ. અગર હું અઝ્યુમ કરું કે માર્કેટ આપણને 12% CAGR રિટર્ન જેવું આપશે,
તો સૌથી પહેલા તો એમનો જે પ્લાન છે 1 કરોડ કરવાનો એ તો આરામથી પોસિબલ છે મારા હિસાબે. સેકન્ડ, હવે એમની ફંડ સિલેક્શનના કોન્ટેક્સમાં જે ક્વેરી છે, મારા હિસાબે સૌથી પહેલા તો તમારે 30,000 રૂપિયા એક ફંડમાં ના રોકવા જોઈએ. આને 3 અલગ અલગ ફંડ્સમાં રોકો. ડાયવર્સિફિકેશન અને રિસ્ક એડજસ્ટેડ રિટર્નમાં બેસ્ટ મારા હિસાબે એ હશે કે તમે 10,000 રૂપિયા એક લાર્જ કેપ ફંડમાં નાખો, 10,000 રૂપિયા એક મિડ કેપ ફંડમાં નાખો અને 10,000 રૂપિયા એક સ્મોલ કેપ ફંડમાં નાખો. હું તમને ફંડના નામ પણ આપી દઉં છું. મારા હિસાબે લાર્જ કેપમાં તમે મિરાઈ લઈ લો, મિડ કેપમાં તમે કોટક લઈ લો અને સ્મોલ કેપમાં તમે એક્સિસ લઈ લો. મારા હિસાબે આ 3 ફંડમાં અગર તમે 10,000 રૂપિયા રોકશો તો 15 વર્ષમાં 12% એવરેજ રિટર્ન કમાવું મારા હિસાબે મુશ્કેલ ના થવું જોઈએ. એટલી પણ જે રીતે રોહિત કુમાર આપણને જે સવાલ પૂછ્યો છે કે હું હાઈ રિસ્ક લઈ શકું છું પણ આપણે મની મેટરમાં એવું નથી થતું. જેવી રીતે ડૉક્ટર છો તમે અને કોઈ બી પેશન્ટ સાથે પણ તમે હાઈ રિસ્ક આપણે ટ્રીટમેન્ટ નથી આપી શકતા, આપણે એક સમજીને કરવું હોય છે. એવી રીતે જ મની માર્કેટમાં બી હોતું હોય છે. તમારે ડાયવર્સિફાઈ કરીને તમારા રોકાણ કરવા જોઈએ. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે વિપુલ કુમાર શાહનો, અને આ ઘણો રેલેવન્ટ સવાલ છે કારણ કે આવા સવાલો બહુ પૂછતા નથી હોતા આપણને, પણ આ સવાલ અને આ સમજવું ઘણું જરૂરી હોતું હોય છે જ્યારે તમે માર્કેટમાં રોકાણ કરતા હો છો. વિપુલ કુમાર શાહ પૂછી રહ્યા છે કે રોકાણ કરતાં પહેલાં ફુગાવાને સમજવું કેટલું જરૂરી છે, કારણ કે દરેક તરફથી હમણાં તો એવું સંભળાય છે કે ભાઈ તૂટતા માર્કેટ છે, તમે બાય ઓન ડિપની સ્ટ્રેટેજીથી રોકાણ કરો અને તમારું રોકાણ ચાલુ રાખો. ઓફકોર્સ એ સલાહ તો આપણે આપતા હોઈએ છીએ, પણ મેક્રો ઇકોનોમિક્સ સમજવું કેટલું જરૂરી હોતું હોય છે કીર્તન, જ્યારે માર્કેટમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ત્યારે? મને સૌથી પહેલા એમ લાગે છે કે અગર તમે રિટેલ ઇન્વેસ્ટર છો ને લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો તમારે મેક્રો પર બહુ ધ્યાન દેવાની જરૂરત નથી. હું તમને કહું છું કેમ. કારણ કે જેટલી વાર તમે મેક્રોઝ જોશો, મેક્રોઝ અને માર્કેટનું લિંકેજ કેટલું સ્ટ્રેટ ફોરવર્ડ છે એ તમે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર બહુ મુશ્કેલથી જાણી શકશો. એક એક્ઝામ્પલ આપું છું, હું શું કામ કહું છું. માર્કેટ ટિપિકલી ફોરવર્ડ જે થવાનું છે એને આજે ડિસ્કાઉન્ટ કરે છે, રાઈટ? હવે તમે કોરોનામાં જોયું હતું, આઈ થિંક જ્યારે 7,500 કે 8,000ની બોટમ કરી નિફ્ટીએ, ત્યારે તો કોરોના સૌથી પીક પર હતું, તો પણ માર્કેટ ત્યાંથી બોટમ આઉટ થઈને ઉપર જવા લાગ્યું. કારણ કે માર્કેટે એ ફેક્ટર કરી લીધેલું કે હવે આગળ અગર સિચ્યુએશન સારી થવાની છે કે થશે તો એનું ઇફેક્ટ આજે માર્કેટ પર આજે જ આવી જવું જોઈએ. એવી રીતે જ્યારે તમે મેક્રોઝની વાત કરો છો મારા હિસાબે, તો આજે પ્રિડિક્ટ કરવું કે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ શું રહેશે કે ઇન્ફ્લેશન સાયકલ શું રહેશે બહુ મુશ્કેલ છે. અને ડેફિનેટલી એક રિટેલ ઇન્વેસ્ટર માટે આ પ્રિડિક્ટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે, રાઈટ? તો અગર તમે એક રિટેલ ઇન્વેસ્ટર છો, મારા હિસાબે મેક્રો પર બહુ ધ્યાન નહીં દો. મેક્રોનો ઇમ્પેક્ટ પડે છે કે નહીં માર્કેટ પર? ડેફિનેટલી બહુ ઇમ્પેક્ટ પડે છે. તમે છેલ્લા 1-1.5 મહિનાથી જોઈ લો, તમને ખબર છે કે માર્કેટ પડે જ એટલે છે કે માર્કેટમાં ઇન્ફ્લેશન આટલું વધારે છે અને ગ્લોબલી માર્કેટ પડે છે. પણ તમે જુઓ, હવે ઇન્ટરેસ્ટ રેટ વધ્યા પછી પણ 2 વાર આરબીઆઈ ઓલરેડી ઇન્ટરેસ્ટ રેટ વધારી દીધો છે. તમે જોવો છો આજે કાલે માર્કેટ ઉપર જ જાય છે. એટલે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમે અગર મેક્રોને ટાઈમ કરવાની કોશિશ કરશો માર્કેટ મૂવમેન્ટથી તો તમારી માટે થોડું મુશ્કેલ હશે. પણ અગર તમે એક પ્રોફેશનલ ઇન્વેસ્ટર છો તો ડેફિનેટલી તમારે મેક્રોઝ જોવા જ જોઈએ. મારા હિસાબે જ્યારે પણ માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ સાયકલ પડવાની આવે છે એ સમય પર તમે જોવો છો કે માર્કેટ્સ એને બહુ પોઝિટિવલી લે છે, ત્યારે માર્કેટમાં બહુ ખરીદી થાય છે. અને માર્કેટ્સમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટની સાયકલ ઉપર જાય છે ત્યારે ટેમ્પરરીલી થોડું માર્કેટમાં એક અનસ્ટેબિલિટી હોય જ છે. પણ એનો મતલબ એ નથી કે માર્કેટમાં તમારે રોકાણ ના કરવું જોઈએ. પણ જ્યારે પણ ચડતા ઇન્ટરેસ્ટ રેટ વાળા મેક્રો સિચ્યુએશનમાં તમે માર્કેટમાં આવો છો ત્યારે તમારે થોડું સમય વધારે લઈને આવવું પડે છે માર્કેટમાં, મારા હિસાબે. ઓકે, તો આ એક પોઈન્ટ સમજાવવા બદલ કીર્તન ઘણો આભાર તમારો, કારણ કે આ સમજવું ઘણું જ જરૂરી હોતું હોય છે. ને આમ તો આપણને ખબર છે કે માર્કેટ પોતાનું એક લોજિક લઈને જ ચાલતું હોય છે. ઓલ્ધો આપણે બિંગ ઇન ફાઇનાન્સ ફિલ્ડ આપણે ઘણા બધા રિસર્ચ અને કરતા હોઈએ છીએ, પણ કોઈ વખતે એનો બી મેળમેળાપ નથી થતો હોતો. પણ એવા રાઈટ કે માર્કેટ જે બી સિચ્યુએશન છે એને ફેક્ટર ઇન કરીને જ ચાલતું રહ્યું છે અને આગળ બી ચાલતું રહેશે. અને ઓફકોર્સ આપણે પણ આવી રીતે ચાલતા રહીશું. પણ અત્યારે મારે રજા લેવાનો સમય થઈ ગયો છે. કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે
જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.